મહેમાન આવ્યા પાછા. જય સ્વામિનારાયણ. સંભળાય અલગ જ લેવલનો વરસાદ આવે છે અત્યારે. જો તમારે ખાવાનું નકોડા સોમવાર પછી ફ્રીજમાં એક નકોડા સોમવારી કે હમણાં કેટલી વેફરો ખાઈ ગયા. થોડી કેવી ખાધી કિચનમાં આટા મારશે. થોડો કેવડો ચેવડો ખાય છે અત્યારે. તો હું જ્યારે યુકે હતો ત્યારે શું કરતો? મોટા ભાઈની જવાબદારી છે. હું જ્યારે યુકે હતો ચપ્પલ લઈને એના પગને ઓલા સુરક્ષિત રાખવાની. લોચા તૈયાર. મસ્ત એમ. એટલે એ કેમ ચીઝ નહીં કુમરામાં નહોતું નાખવાનું તો હવે ખાવું પડશે. લાય મારે ગુડ આફ્ટરનૂન. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હમ અને આજે એકટાણું ને હું એ આજે પપ્પાને નથી ખબર પૂરા દાદાને ચોખા હોય આજ કરવાના. છે. રસ જ નથી. દાદા ખાવા આવે એમ? ખાઈ લીધા દાદા એવો તમારે ખાવાના છોકરા. અમારે અહીં ઘી ખાંડવાળા. હા. અને મારા માસી આવ્યા છે. મહેમાન આવ્યા. મહેમાન આવ્યા પાછા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એમનો પગ દુખે છે. હા. કંઈ ઈલાજ હોય તો કયો. સાયન્ટિકા હવે ક્યાં સાયન્ટિકા છે? તો હવે તો આજ ડોક્ટર કે ખબર પડે. છે. કેટલા ટાઈમથી તમને દુખે છે પગ? 2 વર્ષ થયા. 2 વર્ષથી. તો કોઈને આવ્યું કંઈ હોય ને તો સારું થઈ ગયું હોય ને તો કમેન્ટમાં કહેજો તો માસીને અમે ત્યાં લઈ જઈએ. હા હાલો પ્રોબ્લેમ છે. જમી લઈ. શું પ્રોબ્લેમ છે? નસ દબાઈ છે. શું હોય કોને ખબર હવે. કેટલી જગ્યાએ જઈએ હવે તો નથી બહુ થતું. દીપક માસે દવા કરી. હા બહુ સેવા કરી. બહુ સેવા. તે પહેલા 1 વર્ષ કમર નું હતું ત્યાં આ થયું એક્ટિવામાં જ પડી એટલે થયું. લિગામેન્ટ ક્રેક થઈ ગયું હતું. એનું ઓપરેશન કરાયું. હવે આ દુખાવો રહી ગયો છે. હું જ ગરમીની નીતરું છું. મસ્ત ગરમ ગરમ રોટલી બને છે. હું સોમવાર રોજ મને સખત ભૂખ લાગી. મારો ભાખરી ખાધી નહીં. લઈ જાઓ. જમી લો. સંભળાય અલગ જ લેવલનો વરસાદ આવે છે અત્યારે. જો મમ્મી પપ્પા અને માસી એ ગયા છે. માસીને જે સાયટિકા છે તેનું દેખાડવા માટે એમઆરઆઈ કરવા માટે. તો એના માટે ગયા છે અત્યારે હોસ્પિટલ. અને વરસાદ અલગ જ આવે. જો આવો કલાક આવશે ને પાણી થઈ જવાનું છે. એક જ બીક છે બસ ખાલી. બહાર જે અમારે કેનલ છે ને છલકાવી ના જોઈએ. નહીં તો એને અમારા ઘરમાં પાણી 100% આવી જવાનું છે. પાણી જો પાણી કેટલું ભરાઈ ગયું છે અમારા ટેરેસ ઉપર. વરસાદ જો હા ને આ અલગ જ આવે છે. તમે દેખાતું નહીં હોય એટલું બધું. પછી પાણી જો કેવું ભરાઈ ગયું હા ને. તો મમ્મી અહીંયા બનાવે છે ભાખરી બનાવે છે. ફરાળી ભાખરી. ફરાળી ભાખરી બનાવે છે. રાજગરાની રોટલી. આમાં શું થાય કે હું ફાસ્ટ હોય ને ભૂખ્યો ના રહે શકું. થોડું ખાવું પડે. આપણે ખાવું નથી ખાતા ભાખરી ખાઈ લેવાય. પણ ભાખરી ખાઈ લઈશું. પૂરો ફાસ્ટ નથી રહે તો ખબર છે. કમેન્ટ ના કરતા એવું ચાલ્યા કરે. ભાખરી. બાકી બધા શું કરે છે? અંદર બધા બેઠા છે. હે બોલો કપડાં મુકાય છે. કપડા ને વરસાદ એવો શું કરીએ હવે કયો? બોલો બોલો. બહુ વરસાદ આવ્યો. બહુ આવ્યો. છેલ્લો દિવસ શ્રાવણ મહિનાનો જબરજસ્ત. જબરદસ્ત ને. આજે કંઈક ગેમ રમો મજા આવે છે. બહુ તમને વરસાદ પડ્યો અમદાવાદ. ડોક્ટર પાસે જઈએ થઈ ગયું સારું થઈ ગયું ને? ડોક્ટર પર જઈએ આજે કાલે અમારે કરવા જવાનું. નહીં લોકો કમેન્ટ કરશે. કોઈક નવું થયું હોય ને તો કમેન્ટ કરો. હા હજી 2-3 દિવસ રોકાવાના છે. હા 2-3 દિવસ કઈ નહીં કાલ પૂરું એટલે કાલ સાંજે જ વહી જવાનું. તમે કમેન્ટ કરો એટલે હે ને કાલ બ્લોગ આવશે એટલે પરમ દિવસ અમે જોઈ શું લઈશું. બનાવે મમ્મી તારી આપણે? આખરી તો ભાખરી ખાઈને તો હોમવર્ક તોડી નાખે. ફરાળી. ફરાળી પાક. તો ભલે ફરાળી ભાખરી ખાવાય. તમારે ખાવાનું કોઈ વસ્તુ નહીં. નકોડા સોમવાર પછી ફ્રીજમાં એક નકોડા સોમવારી કે હમણાં કેટલી વેફરો ખાઈ ગયા. વેફર ખાઈ ગયા કેળા ખાઈ. થોડી કેવી ખાધી ઉપવાસ પાસ. અને એક આટલો ચા પીધો. ફરાળી એટલે હમણાં લે હમણાં ઉપાડશે. માટે લાવ્યા. હમણાં ઉપાડશે. મંગાવ્યું ને એટલે આગળ કે હું સફરજન ખાઈ લઈશ કે
અને હમણાં કિચનમાં આટા મારશે. થોડો કેવડો ચેવડો ખાઈ શકીએ. 3 દિવસથી એ લોકો સુવિચાર તમારું મિસ કરે છે. સુવિચાર બોલો વિચાર આપી દઈએ આજે. બીજું શું? આપી દઈએ ને. હંમેશા જીવનમાં આગળ વધવું હોય ને હા તો 2 રસ્તા પકડવાના, એક સચ્ચાઈનો હા અને બીજો ઈમાનદારીનો. 2 રસ્તા ઉપર તમે આગળ વધશો ને એટલે ક્યારેય પાછા નહીં પડે. પણ પપ્પા આજકાલ તો એવું થાય ને કે જે ઈમાનદાર હોય એ જ બિચારા હેરાન થાય. એની ભગવાન પરીક્ષા લે. ઈમાનદાર હોય ને એને કઠિન નહીં પડે રસ્તામાં, પણ એ નીકળે તો આગળ જ. બરાબર. મહેનત એને મહેનત માગે છે. જમાનો ખોટાનો છે એવું નથી, પણ જે ખોટાનું છે ને થોડાક દિવસ જ હોય. પણ મોટા ભાગને એવું જોયું કે જે લોકો હા, બધા ખોટા હોય, બધા ફ્રોડ હોય, એ લોકો મજાથી રહેતા હોય, ખુશ. પણ એનો થોડાક દિવસ એને સારું લાગે, બધા એનું ફ્રોડ કરીને લઈ લેતા હોય એને, પણ પાછળથી એ લોકોની દશા ખરાબ જ હોય. ઓકે. અને મહેનતથી જે પૈસા કમાણા હોય ને એને લાઈફ ટાઈમ ચાલે, પેઢી દર પેઢી. બરાબર. જો આ રહી ફરાળી ભાખરી, ફરાળી ભાખરી અને ઘી, ઘી, દહીં ખાવા બેસી ગયો છે. મજા નો આવે, ખાઈ લો. શું કરું? ભૂખ લાગી. સોમવાર રહ્યો છે એટલે દહીં લઈ લઉં. આજે છેલ્લો સોમવાર. કેટલા સોમવાર કર્યા તે? 2. બસ. હા તો વચ્ચે બીમાર થઈ ગયો ને. હા, એટલે મજા આવે. એટલે આખો મહિનો કર્યો તો 7-8 દિવસ સુધી. 15 દિવસ કર્યા ને, 12 દિવસ, 8-9 દિવસ કર્યા. 9 દિવસ. એટલે વચ્ચે બીમાર થયો તો મૂકી દીધું. તમે નહીં ખાવું? મારે નહીં ખાવું. મારી માટે ફરાળી મારી સેવડો માટે લેતા આવી ખાઈ ગયો. આ દીપના માસી હાલ્યા આવે છે સેવડો લઈને મારી આટલું. સેવડો નથી હો. તો હું હું તો લેવા? મારું લઈને આવીશું, ગાંઠિયા, અથાણું, રોટલીની. લ્યો. આ ગાંઠિયા નથાણું ખાહે. રોટલી એ પાણીપુરી ખાઈ આવ્યો. ક્યાં લઈ ગયો? ગયો તો જ ને, વરસાદ રહી ગયો ત્યારે. ગયો તો? જેટલાની ખાધી એટલાની. આ મેડમ આવે કેળા અને ફરાળ લઈને. મને બહુ ભાવે ઘી, ખંડ અને કેળા. વધારે ભાખરી છે. કામ ખાઈ જાય વચ્ચે થોડી. દાળમાં ચોટે. એ તો રાજગરાનો લોટ હોય ને એટલે એવું જોઈએ. તો વ્લોગમાં બન્યા રહી. બધું. The next morning. મને ખબર છે કાલ બ્લોગ નહોતો આવ્યો, સોરી એના માટે. હમણાં થોડું એવું થતું રહેશે. રીઝન કે કામ બહુ છે ને શૂટ કરવાવાળું કોઈ નથી. ઘરમાં ખાલી હોય તે લોકો તો શું શૂટ કરવાના, એ એક જ રીતના છે. દિરાવી આવશે ફરી કન્ટિન્યુ થઈ જશે. અત્યારે મમ્મી બનાવે છે લોચો, સુરતી લોચો. આ ચણાની દાળ ને મગની દાળ પીસી. હા. આ ચોખાના પૌવા છે. હા. સાસ નાખું સંજય. હમ. આ ગ્રીન ચટણી ફોદીના અને મરચાની તું બનાવીશ ને આખું હા જીરું હા હા. ઈ આદુ મરચામાં નાખવાની. આ હેનું હોય. ઈ ચણાની દાળ ને ચોખા પલાળવાના હોય. બરાબર. ઓલી ચણાની દાળ ને અડદની દાળ થોડી. હમ 3 વાટકી ચણાની દાળ નાખી ને અડધી વાટકી અડદની દાળ. હમ. અને આમાં હું નાખ્યું છે? આ ચોખાના પૌવા છે. છે. આમથી mix અહીંયા એક સબ બેઠે સબ લોગ. પપ્પા અહીંયા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હમણાં લોચો બનાવે એટલે હું તમને દેખાડું. વાર લાગશે ને? હજી વાર છે. ઓકે. બનાવેલા કે આવો ને. આદુ મરચીની પેસ્ટ નાખી, હળદર નાખી, મીઠું, હા. પછી આ મિક્સ કરી દેવાનું. પછી આ ડીશમાં તેલ પછી લગાવી તેલ લગાવી ડીશમાં મૂકી દેવાનું. ઉપર કપડું બાંધી મૂકી દેવાનું સાદું ઢોકળિયું. એવું નથી એટલે કે આવી રીતે જ હોય. ના છે ઢોકળિયું પણ મને આજ ગમે. આમાં ફટાફટ થાય, પણ ઓલા સેવનો ઢોકળીમાં વાર લાગે. આ હારું. સુરત આવું નાખ્યું અંદર. એ તો મેં લીંબુ કાળું નથી નથી બધાય બોલ પાઈ. તેલ લગાવી દે. પીસી રાખી. ગઈ અંદર હાથ તો બગાડવાની. એ કાંઈ વાપરે નહીં. કાંઈ હોય ખરા. વાપરવી નહીં. હું તો રાખ. જેમ થતા જેમ બેતા જાય ને ભૂખ લાગી જાય. થઈ ગઈ ને. હવે બની જાય પછી બતાવી દઈશ. કેટલા ટાઈમમાં બને? 10 મિનિટમાં. 10 મિનિટ. ઓકે. થઈ ગયું. બસ આટલું જ છે. કાંદા નાખવાના જ તમારે તો કાપો ને. સમજે?
તો બપોર જવા નહીં ને તો જ તો કાંદા તો કાસા હોય ને આમાં ખાઈ ઉપાડીએ એટલે આને જોહે નહીં. હા આ લોકોને આડે. થઈ જાય દેખાડો તમને કેવું બન્યું. બમ બમ બોલે મસ્તી ને ડોલે. આજે વરસાદ જ નહીં હોય અત્યારે. કાલ તો કેવો સખત વરસાદ આવ્યો હતો અમદાવાદમાં. બપોરે 2 વાગ્યા સુધી ચાલુ જ હતો. 5 ઇંચ પડ્યો 2 કલાક. વર્ષે તું ચપ્પલ લેવા ના ગયો તું આવ્યો જ નહીં ભેગો. પછી તાર હેર સ્પામ જવાનું હતું એમાં ના ગયો. તું આવ્યો જ નહીં. બધે હું જાઉં હે? મોટો ભાઈ કઈ કામમાં આવે? હા તો હું જ્યારે યુકે હતો ત્યારે શું કરતો? મોટા ભાઈની જવાબદારી છે. હું જ્યારે નાના UK ભાઈને હતો. ચપ્પલ લઈને એના પગને ઓલા હા સુરક્ષિત રાખવાની. ઓકે તો નાના ભાઈની જવાબદારી છે કે મોટા ભાઈના ચપ્પલ ધોઈને પગ ધોઈને એનું પાણી પીવાની. એવું ન હોય કે પગ ધોઈને પાણી તો કેવું હોય તો? પપ્પા એવું હોય કે ના હોય? હે? મોટા ભાઈનું ધ્યાન રાખવાનું. હમ. પડી ગયો. અમે બાપુજી ધ્યાન રાખે. કેવું? સેવ છે એવું નહીં કાંદા इधर है लोचा तैयार. મસાલો નહીં ચક્કુ માસિકા. चक्कू मसी का लोचा. તેલ લેતા આવો તો વાટક્યામાં. ये क्या डाला? મસાલો હું દઉં. હવે કાંદા નહીં તેલ લેતા આવો તમારા તો. कांदा. प्योर स्वामीनारायण जे कांदा नहीं खाए चटनी नाखो. સેવ નહીં પપડ નાખી દો. ઉપર ભેગી ભેળવી. ઓકે. બીજી સેવ. ભીની છે નાયલોન લેવી હોય તો. હજી ઉભો રે. લોચા તૈયાર. હજી નાખવાનું છે. ચીઝ મેં નહીં ખાવું. વજન વધી જાય એનો. વજન વધે માટે હું ચીઝ નહીં ખાતો. તેલ નાખ. તેલ નાખો. તેલ ક્યાં? ચમચી दे. ये डाला उस पे इधर तेल. ગરમ મસાલો નાખો. જો છે મસ્ત. હવે ટેસ્ટ કરીએ કેવું છે. હાલો તો આ મસાલો વેક્યુમ લઈ લો. જોઈએ કે મસ્ત એમ વરસીલ બનાવી છે એની ડીશ. વરસીલ તો આગળ જ. સારું હે. એટલે કેમ ચીઝ નહીં કુમરામાં નહોતું નાખવાનું. તો હવે ખાવું પડશે લાય મારે. મરજી તને ઈ ઠરી જાય હરી ગયેલા મારે નહીં. અને જો જેટલું લોચો એટલું ચીઝ નાખ્યું. લે નહીં ખાવા. મારે ચીઝ ખાવું પડશે નહીં ખાવું તો પ્રાણે. આની પર નાખવાનું. ચલો વાગ્યા છે 10 અને કેટલા દિવસથી કમેન્ટ્સ રીડ નથી કરી તો કમેન્ટ રીડ કરી લઉં. ફર્સ્ટ છે આશા ને દેવા. હાય દીપભાઈ અને દિરાવેદી, હું તમારા બ્લોગ રોજ જોઉં છું, મને બહુ ગમે છે, તમારો ફેમિલી બહુ જ સારું છે અને માય નેમ ઇઝ દેવિકા રબારી. થેન્ક યુ સો મચ દેવિકા રબારી ફોર લવલી કમેન્ટ. સેકન્ડ કમેન્ટ છે મયુરી સાંઘાણી. જય શ્રી કૃષ્ણ દીપ એન્ડ દિરાવી, આજે તમારી પહેલી કમેન્ટ છે. નાઇસ બ્લોગ, હું રોજ કમેન્ટ કરું છું, તમે વાંચતા જ નથી, આજે વાંચજો. અને ઓલ પદ્માની ફેમિલી જય શ્રી કૃષ્ણ. અંકલ એન્ડ આંટી નાઇસ નેચર, તમારા બ્લોગ બહુ જ મસ્ત આવે છે, તમારા બ્લોગ ના આવે તો મજા ના આવે ને ગમે પણ નહીં, રોજ તમારા બ્લોગની આતુરતાથી પાઠ જોઉં છું. મયુરી સાંઘાણી. બહુ મોટી કમેન્ટ હતી. થેન્ક યુ સો મચ મયુરી સાંઘાણી તમારી કમેન્ટ માટે. અને કમેન્ટ્સનું એવું થાય ક્યારેક વ્લોગે હવે નથી આવતા. એક કમેન્ટ છે પપ્પા પાસે મસ્ત. પપ્પા વાંચો તો કમેન્ટ યાદ નહીં. ની કોમેન્ટ છે રવિ ધામેલિયા. દીપભાઈ, આજકાલ તમારા વ્લોગ રેગ્યુલર નથી આવતા, અમે ડેઈલી રાહ જોઈને બેઠા હોઈએ છીએ. રસોઈની ચેનલ માટે પણ તમે કેટલી વાર પ્રોમિસ કર્યું પણ આમાં પણ અપલોડ નથી કરતા, તો એનો આન્સર આપો દીપભાઈ. રસોઈની ચેનલ માટે તો હું સિરિયસલી મારી ભૂલ છે કે વિડીયો ક્યાંનો રેડી છે પણ હજી એડિટિંગ ફિનિશ નથી થયું. એમાં બીજા એક માણસની પણ એમાં ભૂલ છે. એ માણસ અહીંયા બેઠા છે. ઓકે, માણસનો તમને મોઢું દેખાડ દઉં. ઓકે, જેટલી મારી ભૂલ છે એટલી જ આની પણ ભૂલ છે. વિડીયો રેડી છે પણ એડિટિંગ ખબર નહીં એમાં મુહૂર્ત નથી આવતું કે શું છે, કારણ કે બીજા બધા મોટા મોટા અલગ અલગ ઇન્સ્ટાના બધા વિડીયોઝ એડિટિંગ પૂરું થઈ જાય છે પણ આનું ખબર નહીં કેમ નથી થતું. ચાલો હું 1-2 દિવસમાં આ વખતે પ્રોમિસ નહીં આવું, કારણ કે પ્રોમિસ તો તોડેલી જ છે મેં. 1-2 દિવસની ના કર્યો કારણ કે મારે આવું કીધેલું છે. બહુ જલ્દી આવી જશે, બહુ જલ્દી એટલે બહુ જલ્દી. આપ લોકો જોતા હશો કદાચ એ દિવસે પણ આવી જાય, દિવસે પણ આવી જાય. ઓકે, અને બ્લોગ રેગ્યુલર નથી આ હું માનું છું, પણ એ વસ્તુ છે કે મેં પહેલાં જ હમણાં સાંજે કીધું કે ઘરે છે ને એટલા કામમાં હોઈએ છીએ ને કે પછી હું નરસિલ બહાર હોઈએ, બરાબર, દિરાવી હમણાં છે નહીં અહીંયા, તો શૂટ કરીને શું કરીએ એમ. હવે રૂટીન દેખાડે તો તમે લોકો ખુદ કંટાળી જશો કે યાર આ લોકો શું દેખાડે છે.
એટલે મને ખુદને હું કારણ કે કેવું કે ભાઈ તમે લોકો કેવું કે તમે લોકોને લાગે કે 5-6 મિનિટનો મૂકો વાંધો નહીં ગમે એવો મૂકો, પણ હું એડિટિંગ કરતો હોય ને ત્યારે મને ખબર પડે કે યાર આ બ્લોગમાં મને જ મજા નથી આવતી તો પબ્લિકને શું મજા આવવાની. આઈ નો ઘણા લોકો માટે એક હેબિટ થઈ ગઈ છે કે નહીં રોજ એક બ્લોગ જોવો જ છે તમારો, પણ હું મારા તરફથી પૂરો ટ્રાય કરીશ કે એવરી ડે બ્લોગ નવું. પણ હમણાં થોડો ટાઈમ એવું રહેશે કે અઠવાડિયામાં કદાચ 4-5 આવે. એવું નહીં થાય કે સાવ બંધ થઈ 2-3 દિવસ સાવ બ્લોગ ના આવે, એવું ક્યારેય નહીં થાય. એક દિવસ કદાચ વચ્ચે બ્રેક લઈ લઈશું, પણ બ્લોગ રેગ્યુલર રહેશે એ ચોક્કસ છે. હમણાં આદિ રવિ સુરત હોય, ક્યારેક અમદાવાદ હોય, ક્યારેક સુરત હોય, એવું બધું છે. પછી અમારા કામ એ રીતના છે એટલે આવું બધું છે. પપ્પાને તો બહુ ઈચ્છા થાય બ્લોગ બનાવવાની. હું તો રોજ કહું વ્લોગ બનાવો, ભલે 5-7 મિનિટનો શોર્ટ વિડીયો મૂકો, પણ રોજ ડેઈલી મૂકો. ઓકે, શોર્ટ મૂકી દેવાનો. તો તમે લોકો કયો કે હવે જો તમને લોકોને એ પણ સારું લાગતું હોય કે જે અમારું રૂટીન છે આ કરે ના કરે જો એવું તમને બી એવું પણ જો તમને જોવું ગમતું હોય ક્યારેક જો બ્લોગ ના આવે એની કમ્પેરમાં તો પછી હું એ મૂકી દઈશ. મને કદાચ મજા નહીં આવે રેટિંગમાં તો પણ હું મૂકી દઈશ કે ભાઈ હું એ વિચારીશ કે નહીં મને ભલે ના આવી પણ પબ્લિકને મજા આવે છે એ વસ્તુ જોઈને તો કમેન્ટ કરજો. બાકી મને તો એવું છે કે તમે લોકોને પીરસવું તો સારું જ પીરસવું, એટલે આ રીતનું બધું છે. હર્ષિલને કંઈક કેવું છે આમાં, શું કેવું છે તારે? ટ્રાય કેવું આ રસોઈનો વિડીયો લેટ થઈ એના વિશે શું કેવું છે? એ જો તું કરતા નથી એટલે લેટ થાય. હું કરતો નથી. કાંઈ નહીં, હવે કાલે હું ગમે એ વસ્તુ બનાવું તો વિડીયો ઉતારીને મૂકી જ દઈશ. લોગ તો રેડી છે, ભાખરી પીઝા વાળો, એડિટિંગ નથી ચાલુ. ઓકે ગાઈઝ, ચાલો તો આજનો બ્લોગ અહીંયા જ ફિનિશ થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. કેમ બધા મૂંગા બેઠા છો બોલો? ખુશ રહેજો, જો ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.